ગુજરાતમાં કૌભાંડ જાણે હવે નવાઈ જ નથી રહી. એમાં પણ અકાઉન્ટથી લઈ વધુ ઓનલાઈન થયા પછી કૌભાંડીઓએ કૌભાંડના મોરચે 4G નહીં 5Gના ઝડપે પ્રગતિ કરી છે. કૌભાંડ કરનારાને ખબર જ છે કે વહેલા કે મોડા પકડાવાનું છે, પરંતુ કૌભાંડીએ કૌભાંડ પકડાય પહેલાં એની જાળ જ એવી ગૂંથી કે પોલીસ કે તંત્રના હાથ તેના સુધી પહોંચે એ પહેલાં અદૃશ્ય થઈ ગયો છે. કૌભાંડીને બસ ભાગવા માટે સમય જોતો હોય છે ને આ સમય તેના કૌભાંડની જાળની મદદથી મેળવી લેવાય છે. હાથમાં રૂપિયા હોય પછી આખા વિશ્વમાં ક્યાંય કોઈ અવરોધ નડતો નથી. એ સત્ય કૌભાંડીઓને પણ સમજાઈ ગયું છે. વિજય માલ્યા અને લલિત મોદીના ઉદાહરણ છે. ગુજરાતમાં આવા જ એક કૌભાંડમાં ઓફિસ બોય કે પટાવાળા તરીકે નોકરી કરતા વ્યક્તિના ખાતામાંથી 254 કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમના વ્યવહારો જોવા મળ્યા છે. ઓફિસ બોયના ખાતામાં આટલી મોટી એન્ટ્રીના પગલે આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. આવકવેરા વિભાગે એના પગલે એક પછી એક દરોડા પાડતા તેની કડીઓ જોડતા આખા કૌભાંડની આગવી પદ્ધતિ બહાર આવી છે. આ કૌભાંડમાં કૌભાંડીઓએ રાજકીય પક્ષના નામે પણ ખાતા ખોલાવ્યા છે. ગેરકાયદે નાણાકીય વ્યવહાર માટે ઉપયોગ કર્યો છે. આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું કે મિત્ર બનીને મિત્રતાના નામે ઉપકાર કરી પછી કેવો ગેરફાયદો ઉઠાવ્યો અને હવે જે ઓફિસ બોયના ખાતામાં નાણાકીય વ્યવહાર થયા એના મિત્રને ત્યાં 12,000 રૂપિયાને પગારે નોકરી કરતો, એનું કામ કાગળિયા લઈ આવવા, ચાપાણી કરવા, ઝેરોક્સ કરાવવા સહિતના બીજા અનેક કામો હતો. હવે તેના જ નામનો ઉપયોગ કરી પગાર ખાતું નહીં કરંટ ખાતું ખોલાવાયું. એમાં નાણાકીય વ્યવહાર કરવામાં આવતા આશ્ચર્યની વાત એ છે કે ઓફિસ બોય ફક્ત એના પગાર સિવાયની રકમ ઉપાડતો પણ ન હતો. બાકીની બધી રકમ તેના ખાતામાં આવતી હતી, પરંતુ તેને તેનો મિત્ર ઉપાડી જતો હતો. કિશન બથવા નામના આ ઓફિસ બોયનો તેના જ મિત્ર સ્વપ્નિલે બરોબરનો આ રીતે ફાયદો ઉઠાવ્યો હતો. તેના દસ્તાવેજનો ઉપયોગ કરીને ભવાની એન્ટરપ્રાઇઝ નામનું ચાલુ ખાતું ખોલાવી દીધું. મોટા પાયા પર નાણાકીય વ્યવહારો કરતો, મિત્રતાનો અને મિત્રના નામનો ભંગ કર્યો. પરંતુ મિત્ર કિશનના નામ પર જંગી જોખમ હોવા છતાં આટલા મોટા કાંડ કરવા છતાં તેને કાણી પાઈ પણ તેના મિત્રએ ચૂકવી ન હતી. આમ એણે રૂપિયા માટે મિત્રતાનું ગળું ગૂંટી દીધું. કિશને જણાવ્યું કે હાલમાં લગભગ 300 કરોડ રૂપિયાનું કરી નાખનાર સ્વપ્નિલ ભાગેડું છે. પોલીસ અને ઇન્કમટેક્સ બંને તેને શોધી રહ્યા છે. આ સ્વપ્નિલે પોતે પાછું અંબિકા એન્ટરપ્રાઇઝના નામે પોતાનું કરંટ એકાઉન્ટ ખોલાવ્યું. આ રીતે મૂળ એકાઉન્ટ ખોલાવ્યા પછી રૂપિયાની હેરાફેરી અને કાળા નાણાંનો વાઇટ કરવાનો અજબનો ખેલ ચાલુ થાય છે. રોકડા રૂપિયા જમા થાય છે, રોકડા રૂપિયા ઉપાડે છે. ભાગ્યે જ રોકડથી રકમ જમા થઈને રોકડથી ઉપડી છે. કિશનના ભવાની એન્ટરપ્રાઇઝના ખાતાની 1.5 વર્ષથી એન્ટ્રીઓ ચકાસવામાં આવી તો એમાં રાજકીય પક્ષના નામની એન્ટ્રી બોલી. આ એન્ટ્રી જનમત પાર્ટી અને ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના નામે હતી. હવે આ રાજકીય પક્ષનું નામ તો કોઈ ખાસ સાંભળ્યું નહીં હોય, પરંતુ કૌભાંડીઓએ બ્લેકના વ્હાઇટ કરવા આ પ્રકારના રાજકીય પક્ષના નામનો જ નહીં, એના નામનો બેંક ખાતાનો પણ ઉપયોગ કરવા માંડ્યો છે. એ હકીકત છે. આ મ્યુલ એકાઉન્ટમાં રાજકીય પક્ષના સ્વરૂપમાં વધુ એક કડી ઉમેરાય છે. રાજકીય પક્ષ ધરાવનારાઓ પણ હવે નાણાકીય હેરફેરનું મહત્વનું સાધન બન્યા છે. ઓફિસ બોયના બેંકના ખાતાની 1.5 વર્ષની એન્ટ્રીઓમાં રાજકીય પક્ષના નામે 29 લાખ, 23 લાખ, 18 લાખની એન્ટ્રી બોલે છે. આ રોકડ જમા થઈ એના પછી ભવાની એન્ટરપ્રાઇઝે વ્હાઇટમાં ચેકથી ટ્રાન્સફર કર્યા. બ્લેકની રકમ બેંક ખાતામાં રોકડમાં જમા કરાવી એનો ચેકથી વ્યવહાર કરી વ્હાઇટ કરી દેવાય. આ રીતે બ્લેક કી બલાતું વ્હાઇટ હી સહીનો ખેલ આગળ ધપે છે. બેંકની પાસબુકમાં ભવાની એન્ટરપ્રાઇઝના ખાતાની એન્ટ્રીઓ જાણે એન્ટ્રીઓ ન રહેતા રહસ્યની કિતાબ બની ગઈ છે. જુદી જુદી એન્ટ્રીઓ જોઈને તો એમ લાગે કે આ તો જાણે કસાકનો વેપરો ચાલે છે. 1.5 વર્ષમાં એમના ખાતામાં 1400થી પણ વધુ એન્ટ્રી થઈ. આ એ બતાવે કે આ ખાતામાં રોજની 4 થી 5 એન્ટ્રી થઈ છે. મહેશ દેસાઈના નામની 82, શિવ ખોડે કન્સ્ટ્રક્શનની 75, અંબાજી એન્ટરપ્રાઇઝની 33 એન્ટ્રી નીકળી. આમ છેલ્લા 1.5 વર્ષમાં 254 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહાર કિશનના ભવાની એન્ટરપ્રાઇઝ નામના એકાઉન્ટમાં થયેલા હોવાનું સ્પષ્ટ દેખાય છે. આવકવેરા વિભાગના અધિકારીઓને શંકા છે કે આ તો કૌભાંડ ફક્ત 254 કરોડ રૂપિયા સુધી સીમિત નથી, એનાથી પણ આગળ આવવાની સંભાવના છે. હજી આ શરૂઆત છે. એના તાર ઘણા લોકો સાથે જોડાયેલા હોવાનું લાગે છે. કેટલાય લોકોએ આ રૂટે બ્લેકની રકમ વ્હાઇટ કરી હોય એવી સંભાવના નકારી શકાતી નથી. આશ્ચર્યની વાત એ છે કે આ ઓફિસ બોયના નામે ફક્ત ભવાની એન્ટરપ્રાઇઝ નામની કંપની છે તેવું નથી. એમના નામે એપીએમસીમાં દુકાનો પણ કરાવાય છે. એપીએમસી પછી અમદાવાદની હોય તો માની શકાય, પરંતુ આ તો છેક સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીની એપીએમસી છે. હવે અમદાવાદથી છેક લાઠી સુધીનો ફોગટ ફેરો કેમ ખાવામાં આવ્યો એ સવાલ છે. હાલમાં અમરેલી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થવાથી લાઠીને કોઈ પૂછતું પણ નથી. ખેડૂતો પણ ત્યાં એમની જણસ લઈને જતા નથી. આ યાર્ડમાં બનેલી દુકાનો ધૂળ ખાતી પડે છે. હવે આવા સ્થળની દુકાન લાયસન્સ દેવામાં શા માટે આવ્યો એની પાછળ ઘણા કારણ છે. તમે જો નોકરિયા થાઓ તો નાણાકીય વ્યવહારની મોટી મર્યાદા છે, પરંતુ જો તમે એપીએમસી વગેરેમાં રજિસ્ટ્રેશન નંબરવાળી દુકાન લો તો તમારા કેસ ટ્રાન્ઝેક્શનની કોઈ મર્યાદા નથી. બીજા શબ્દોમાં કહીએ તો તમે એપીએમસીના વેપારી બન્યા તો તમને અમર્યાદિત રોકડ વ્યવહાર કરવાની છૂટ મળી જાય છે. આમ આખો ખેલ અહીંથી રચાય છે. એપીએમસીના વેપારી બનો, બ્લેકના નાણાં રોકડમાં આ વેપારીના નામે મેળવો, તેને મ્યુલ ખાતામાં ટ્રાન્સફર કરો અને પછી તેને બરાબરની વહેંચણી કરતા હોય તેમ બીજા ખાતામાં મોકલો અને આ રકમ ચેકથી ચૂકવો.
બેંક ખાતામાં સૌથી વધુ વખત કોઈ ચૂકવણી થઈ હોય તો તે મહેશભાઈના નામની વ્યક્તિની થઈ છે, અને એ પણ 1 કે 2 વખત નહીં, 82 વખત થઈ છે. આ એ બતાવે છે કે કૌભાંડના મૂળ ઊંડા છે. હજી તો આવકવેરા ખાતાની તપાસમાં આટલું નીકળ્યું છે. કૌભાંડનું વ્યાપ જોતા એમાં ઈડીને પણ જોવી પડે છે. સીધું હવાલા કૌભાંડ પણ આગળ જતા નીકળશે તો આશ્ચર્ય નહીં થાય.